પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની રીલો સાથે એક ઈસમને પાણીગેટ પોલીસે ઝડપી પાડ્યો હતો। મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ દોરીના જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ હોય અને આવા ચાઇનીઝ દોરાથી રાહદારીઓ, ટુ વ્હીલર વાહન ચાલકો તથા પશુ પક્ષીઓને થતા ગંભીર નુકસાન કે જાનહાનિને અટકાવવા સારું તેમજ અંકુશ મેળવવા સારું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે। જે અનુસંધાને ચાઇનીઝ દોરા, ચાઇનીઝ લોન્ચર, સ્કાય લેન્ટર્ન વધુમાં વધુ કેસો શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ। જે અંતર્ગત પાણીગેટ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમી મળેલ કે કિશનવાડી ઝંડા ચોક જય અંબે ફળિયામાં રહેતા ગણપત નામનો ઈસમ ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીનો માલ મંગાવીને તેનું વેચાણ કરે છે, હાલ વેચાણ કરી રહ્યો છે। જે બાતમી આધારે ઈસમના કબજામાંથી ચાઇનીઝ દોરીની રીલ નંગ 52 કિંમત 26,000ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।